પાંથાવાડા એપીએમસી પેઢીમાંથી 11,36,400 એરંડાની બોરી ભરી ગાંધીધામ માલ પહોંચાડવાના બદલે ટ્રક ડ્રાઈવર માલ લઈને ફરાર. બનાસકાંઠાના પાંથાવાડા એપીએમસીમાં ભોલેનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાલી ગામના અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ રિસોર્સ લિમિટેડ ખાતે એરંડાની 267 બોરી જેનું વજન આશરે 19,758 કિલોગ્રામ હતું, જેની કિંમત 11,36,400 રૂપિયાનો માલ પહોંચાડવા RJ19 GD 8062 નંબરની ટ્રકનો સંપર્ક કરી ગાડીમાં માલ ભરાવી મોકલેલ હતો. પરંતુ સામે ગાંધીધામ ગોકુળ રિસોર્સ લિમિટેડનો સંપર્ક કરતા સમયસર માલ ન પહોંચતા ટ્રક ગાડીના ડ્રાઈવર ફતેહખાન ગફુરખાન રહેવાસી ભીખોડાઈ તાલુકો ભનિયાન રાજસ્થાનનો મોબાઈલ સંપર્ક કરતા તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ કરી હતી. ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતા મળી આવેલ ન હોવાથી ફરિયાદી અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પાંથાવાડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.